નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવતી 12 તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર છે એ અર્થશાસ્ત્ર વિષયની એકમ કસોટી છે। તો આ અર્થશાસ્ત્ર વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ઓરિજિનલ ક્વેશ્ચન બેંકને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે, એની અંદર તમે જોઈન થઈ અને ઓફિશિયલ જે ઓરિજિનલ એકમ કસોટી આવે છે એને મેળવી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય છે અર્થશાસ્ત્ર અને સપ્ટેમ્બર માસની એકમ કસોટી છે, જેની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમને આખી પેપર સ્ટાઇલ આપેલી છે કે કયા પ્રમાણે પૂછાવાનું છે, જેની અંદર પ્રકરણ નંબર 4 અને 5 આ બંને પ્રકરણ છે પૂછાવાના છે, જેની અંદર અહીંયા તમને આખી પેપર સ્ટાઇલ જોઈ શકો છો। પણ આપણે છે સીધા ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એની અંદર છે વિકલ્પો આવવાના છે, જેની અંદર આપણે વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, આખી પેપર સ્ટાઇલ તમને ઉપર આપેલી છે કે કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના છે એ તમે આગળ જોયું। હવે આપણે વાત કરીએ તો વિકલ્પની અંદર પહેલો વિકલ્પ મધ્યસ્થ બેંક એટલે શું, તો એની અંદર જવાબ આવશે દેશની સર્વોચ્ચ બેંક। બીજો પ્રશ્ન, હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે, તો એની અંદર આવશે આરબીઆઈ। ત્રીજો પ્રશ્ન, ભારતમાં આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ, તો કે 1935ની અંદર, બી આવશે। ચોથો પ્રશ્ન છે, ભારતમાં કઈ બેંક મધ્યસ્થ બેંક તરીકે કામગીરી બજાવે છે, તો એની અંદર મિત્રો જવાબમાં સી આવશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। શું આવશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો 5 નંબરનો પ્રશ્ન તમારી સામે છે। અહીંયા નાણાંના જથ્થા અને વ્યાજના દર અંગેની મધ્યસ્થ બેંકની નીતિ કઈ છે, તો 5ની અંદર મિત્રો જવાબમાં બી આવશે નાણાકીય। 6 નંબરનો પ્રશ્ન, નાણાકીય નીતિના સાધનોને મુખ્ય કેટલા વિભાગની અંદર વહેંચવામાં આવે છે, તો એની અંદર મિત્રો જવાબમાં આવશે 2। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, ફુગાવાને નિયંત્રિત કરવા આરબીઆઈ બેંક રેટરમાં કેવો ફેરફાર કરે છે, તો 7ની અંદર મિત્રો જવાબ આવશે બી, વધારે। 8 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા સાધનનો સમાવેશ આરબીઆઈની નાણાકીય નીતિના પરિણાત્મક સાધનમાં થતો નથી, તો 8 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં સી આવશે, ભેદભાવયુક્ત વ્યાજના દર જેનો સમાવેશ થતો નથી। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો 9 નંબરનો પ્રશ્ન તમારી સામે છે। અહીંયા વર્ષ 2013માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતમાં સૌથી ઓછી ગરીબી છે એ કયા રાજ્યમાં જોવા મળી હતી, તો 9 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે ગોવા। 10 નંબરનો પ્રશ્ન, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા છે એ નક્કી કરવા માસિક ખર્ચ કેટલા રૂપિયા નક્કી કર્યા હતા, તો એની અંદર મિત્રો જવાબ આવશે 1000। 11 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાંથી દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે, તો 11 નંબરના પ્રશ્નની અંદર મિત્રો જવાબ આવશે 2400। 12 નંબરનો પ્રશ્ન, વર્ષ 2013માં પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી છે એ કયા રાજ્યમાં જોવા મળી હતી, તો 12ની અંદર જવાબમાં આવશે છત્તીસગઢ। 13 નંબરનો પ્રશ્ન, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામ્ય ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક ખર્ચ છે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, તો 13ની અંદર જવાબમાં મિત્રો સી આવશે 816। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે, તો એની અંદર મિત્રો આવશે 2100। ત્યાર પછી 15 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના છે એ હેઠળ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, તો એની અંદર જવાબમાં આવશે મિત્રો 5મી। 16 નંબરનો પ્રશ્ન, ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને શું કહેવાય, તો એને કહેવાય મિત્રો ગરીબીના નિર્દેશકો। નરેગા સુધારીને મનરેગાનું સ્વરૂપ કયા વર્ષમાં અપાયું, તો 17ની અંદર મિત્રો જવાબમાં બી આવશે 2006।
પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવે છે? તો એની અંદર મિત્રો આવશે સી 2014. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે વર્ષ 2015માં દૈનિક આવકનું કયું ધોરણ છે નક્કી કરવામાં આવ્યું હતું? તો એની અંદર મિત્રો જવાબ આવશે ડી $1.90. અને છેલ્લો પ્રશ્ન, શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવે છે? તો 2015 આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવે છે, જેની અંદર એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે. જેની અંદર પહેલો પ્રશ્ન આપણે જોઈએ, મધ્યસ્થ બેંકનો અર્થ આપો. મધ્યસ્થ બેંક છે કોને કહેવાય? તો એવી સંસ્થા કે જેના દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રના નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી છે એને સોંપવામાં આવી હોય, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? માત્ર ને માત્ર વર્ષ પૂછ્યું છે, 1949 લખો તોય હાલે, પણ તારીખ છે 1 જાન્યુઆરી 1949. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો 3 નંબરનો પ્રશ્ન છે, ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? કોણ કરે? તો કે આરબીઆઈ કરે છે. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે અહીંયા, આરબીઆઈની નાણાકીય નીતિનો અર્થ આપો. તો દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈ અને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો છે એ અંકુરિત કરવા અંગેની જે નીતિ છે એને આરબીઆઈની નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે આરબીઆઈની નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો એટલે શું? તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે એ સાધનોને છે એ નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે એનાથી વિરુદ્ધ પૂછવું છે, એનાથી ઉલટું પૂછવું છે કે આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કોને કહેવાય? તો કે જે સાધનો સમગ્ર અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી એવા સાધનોને છે એ ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. પરિણાત્મક સાધનોથી વિરુદ્ધ કોણ? તો કે ગુણાત્મક સાધનો. એક યાદ રહી જાય એટલે 2 યાદ રહી જશે. એના પછી મિત્રો રેપો રેટ કોને કહેવાય? રેપો રેટ કોને કહેવાય? 7 નંબરનો પ્રશ્ન છે. તો આરબીઆઈ વેપારી બેંકોને જે વ્યાજના ટૂંકા ગાળા માટે ધિરાણ કરે છે એને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી રિવર્સ રેપો રેટ કોને કહેવાય? તો કે આરબીઆઈ છે એ ટૂંકા ગાળા માટે વેપારી બેંક પાસેથી જે દરે ધિરાણ લે છે એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે, બેંક લે ધિરાણ. એના પછી વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ગરીબી કોને કહેવાય? 9 નંબરનો પ્રશ્ન છે, સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે જુદી જુદી આવક ધરાવતા સમાજમાં અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ છે એને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આવી ગરીબી એટલે નિરપેક્ષ ગરીબી. ત્યાર પછી તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? જરૂરી ખર્ચ ઉપરાંત છે વિદ્યાર્થી મિત્રો એને સ્વાસ્થ્ય માટેના જે ખર્ચ છે એનો પણ સમાવેશ છે એ ગરીબી રેખા નક્કી કરવા માટે કર્યો હતો. ત્યાર પછી સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આવક જૂથોની રચના છે, એના પછી ગીનો ગુણોત્તર છે, આવી બધી પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ગરીબીને તેના સ્વરૂપને આધારે કયા 2 વિભાગમાં વહેંચવામાં આવે છે? તો 2 વિભાગ, એક છે સાપેક્ષ ગરીબી અને બીજો વિભાગ છે નિરપેક્ષ ગરીબી. ત્યાર પછી પારિભાષિક શબ્દ સમજાવવાનો છે કુપોષણ. કુપોષણ કોને કહેવાય? તો કુપોષણ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકની અંદર છે પૂરતા પ્રમાણની અંદર કેલરી ન હોય, પ્રોટીન ન હોય, કાર્બોહાઈડ્રેટ ન હોય, વિટામિન ન હોય, મિનરલ્સ ન હોય, તો આવા જે તમે ખોરાકની અંદર વસ્તુ લેતા હોય તો એને કુપોષણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિશ્વ બેંકના મત પ્રમાણે સાક્ષર કોને કહેવાય? સાક્ષર કોને કહેવાય? તો વિશ્વ બેંકના મત પ્રમાણે છે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો લખી શકતા હોય અને વાંચી શકતા હોય એને છે સાક્ષર ગણવામાં આવે છે. ત્યાર પછી પૂર્ણ નામ આપવાનું છે મનરેગાનું. તો મનરેગાનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો શું થશે? તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ
એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આ એનું પૂરું નામ થશે, તમે ઇંગ્લિશની અંદર લખી નાખજો. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. વેતન રોજગારી કાર્યક્રમમાં કયા બે કાર્યક્રમોનો છે સમાવેશ કરવામાં આવ્યો છે? તો એક કાર્યક્રમ છે જવાહર રોજગાર યોજના અને બીજો કાર્યક્રમ છે રોજગારી બાંયધરી યોજના. ત્યાર પછી પૂર્ણ નામ આપવાનું છે FAO. 18 નંબરના પ્રશ્નની અંદર પૂરું નામ થશે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી કયા ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના છે અમલમાં આવે છે? તો 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે એને માસિક પેન્શન ચૂકવવા માટે છે આ અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન, ગીની ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય? તો 0+1 છે એ એનું મૂલ્ય હોય છે, વધુમાં વધુ 1 એનું મૂલ્ય હોય અને ઓછામાં ઓછું છે મૂલ્ય એનું 0 હોય છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ A અને B નું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ C ના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર હું ઓરિજિનલ ક્વેશ્ચન બેંકની છે PDF ફાઇલ શેર કરી દઈશ, એમાંથી તમારે ડાઉનલોડ કરી લેજો. વિભાગ C ના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ D ના જે પ્રશ્નો છે 3 માર્કના એ પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લેજો બધા પ્રશ્નો, કારણ કે આમાંથી જ બોર્ડની એક્ઝામની અંદર મોટાભાગના પ્રશ્નો તમને આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ E એના પ્રશ્નો પણ તમે અહીંયા 4 જેટલા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતી ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની એકમ કસોટી. આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.